નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાની પેટા ચૂંટણીના। ભરૂચ જિલ્લાની પેટા ચૂંટણી એટલે આછોદ જિલ્લા પંચાયત બેઠક અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ચૂંટણીની આજ સવારથી જ શરૂઆત થઈ ગઈ હતી। કંઈક કેટલીક જગ્યાએ મતદારોની લાઈન લાગી હતી તો કંઈક કેટલીક જગ્યાએ શાંત વાતાવરણ પણ જોવા મળ્યું હતું। જંબુસર નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવારો છે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા છે। તો આછોદ જિલ્લા પંચાયત બેઠક પર આમોદ તાલુકાના નાયર ગામે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મતદાન કરી અને જીતની આશા વ્યક્ત કરી છે। વિશેષમાં કહીએ તો કેરવાડા ગામે એક દુલ્હને પણ પરિવાર સાથે જઈને મતદાન મથક પર જેને કહી શકાય કે મતદાન કરી લોકોને પ્રેરણા પૂરી પાડી છે। મતદાનની 6 વાગ્યા સુધીની ટકાવારી આપણે જોઈએ તો આછોદ જિલ્લા પંચાયતના 29 ગામ અને 42 બૂથ પર 32,498 મતદાતાઓ હતા। એમાંથી 45.05% મતદાન થયું છે, જ્યારે જંબુસર નગરપાલિકામાં 4783 મતદારો હતા, જેમણે 43.72% મતદાન કરી અને મતદારોએ પોતાની પવિત્ર ફરજ અદા કરી છે। અને દરેક ઉમેદવાર આછોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવારો દરેક પક્ષ પોતાની જીતના દાવા કરી રહ્યા છે। જોવું જ રહ્યું કે એક દિવસ પછી કોની જીત થાય છે।